નુકસાન પહોંચ્યું, તેમાં સવાર લોકોની જાનહાનિના પણ મોટા સમાચાર સ્વીકારી ન શકાય। અને હાલ વિજય રૂપાણી આ પ્લેનની અંદર સવાર હતા, તેની ટિકિટ સામે આવી રહી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ। કિંજલ, એક ટિકિટ સામે આવી છે કે જેમાં વિજય રૂપાણીના નામનો ઉલ્લેખ જોવા મળી રહ્યો છે, શું વિગતો? જે આખું લિસ્ટ આવ્યું છે કે કેટલા જે પેસેન્જરો સવાર હતા તેનું લિસ્ટ TV9 બતાવી રહ્યું છે કે કેટલા પેસેન્જરો હતા એર ઇન્ડિયાની ફ્લાઇટમાં હતા। લંડન જવાવાળી આખી એર ઇન્ડિયાની જે ફ્લાઇટ હતી તેનું જે સમગ્ર લિસ્ટ છે 200 થી પણ વધારે પેસેન્જરો આ કહી શકાય કે પ્લેનની અંદર સવાર હતા અને ત્યાં આ જે પ્રકારની દુર્ઘટના થઈ છે અને જે લિસ્ટ જોવા મળી રહ્યું છે તે લિસ્ટની અંદર સીધા દ્રશ્યો જે લિસ્ટમાં વિજય રૂપાણી પણ જે નામનો ઉલ્લેખ છે તે જોવા મળી રહ્યો છે। જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે તેમના જે દીકરી રહેતા હતા લંડન અને તેમને મુલાકાતે જતા હોવાની અત્યારે એક પ્રાથમિક માહિતી છે તે મળી રહી છે। અને બીજી તરફ જુઓ કે સરકારે તમારા જે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે જે કહી શકાય કે બચાવના કાર્યકામ છે તે પણ કામગીરી શરૂ કરવામાં આવી છે। ખુદ કેન્દ્રીય ગૃહપ્રધાન દ્વારા પણ સતત વાતચીતનો જે દોર છે તે મુખ્યપ્રધાન સાથે ચાલી રહ્યો છે અને તાત્કાલિક કેમ કે જે મહદઅંશે એવું માનવામાં આવી રહ્યું છે કે જેટલા પણ લોકો આ જે ફ્લાઇટમાં સવાર હતા મહદ અંશે જે ખૂબ જ મોટા પાયે તે દાઝી ગયા છે, જેને લઈ અને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું છે। હાલાકી હજુ સુધી જે મૃત્યુનો આંકડો હોય તે હજુ નથી આવ્યો, પરંતુ જે પરિસ્થિતિ છે તે ખૂબ જ અત્યારે ધીમે ધીમે વિકટ બની રહી છે કેમ કે 200 થી વધારે મુસાફરો, અંદાજે 242 જેટલા મુસાફરો હતા તે ત્યાં 242 જેટલા મુસાફરો હતા એ એર ફ્લાઇટમાં હતા અને ખૂબ મોટા પાયે જે ઇન્જર્ડ થયા હોવાની જે માહિતી છે તે આવી રહી છે। બિલકુલ કિંજલ, ખાસ કરીને સિવિલ પર ઋષિકેશ પટેલ પહોંચી રહ્યા છે, શું તેમની સમીક્ષા બાદ કોઈ મહત્વપૂર્ણ નિવેદન ત્યાંથી સામે આવી શકશે? કે રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે, તેની સાથે ડિસ્ટ્રક્શનની કામગીરી ચાલી રહી છે અને એના કારણે હાલમાં અત્યારે જે કોઈ માહિતી છે તે નથી મળી રહી, પરંતુ 242 લોકો જોખમમાં હોવાનું અત્યારે ચોક્કસ કહી શકાય। બિલકુલ કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હાલ મહત્વપૂર્ણ અપડેટ આવી રહી ક્રેશ થયું છે।